તો આપણે સુરતમાં જોઈએ તો મેઇન બે બિઝનેસ છે, એક ટેક્સટાઇલ અને ડાયમંડ. તો આજના સમયમાં આપણે જોઈએ ને તો ટેક્સટાઇલના ઓનર હોય અથવા તો ડાયમંડમાં રત્ન કલાકાર હોય, એને ઘણી બધી તકલીફો છે. તો એ તકલીફો વિશે તમારું શું કહેવું છે? દેખો, સુરત છે ને એ જાણીતું છે ટેક્સટાઇલ અને ડાયમંડ માટે, અને બંને સુરત શહેરને ઘણું બધું આપ્યું છે. પણ હું આને સેપરેટ કરીશ. ટેક્સટાઇલ ઉપર પહેલા વાત કરીશ કે ટેક્સટાઇલ છે ને એમાં ઘણા બધા બિચારા મારી પાસે આવે વેપારીઓ, એટલો સ્કેમ હાલ ટેક્સટાઇલ માર્કેટમાં થાય છે, ઉઠામણા થાય છે, રૂપિયા બિચારા લોકોના ટેક્સટાઇલના વેપારીઓના ડૂબે છે. તો એ મારી પાસે આવે, સાહેબ અમે એટલો જીએસટી ભરીએ છીએ, 5 થી લઈને 18% સુધીનો સ્લેબ આવે ટેક્સટાઇલમાં, અને અમારી કોઈ ફરિયાદ લેતું નથી. તમારે સિસ્ટમ ડેવલપ કરવી પડે. આત્મનિર્ભર ભારત ત્યારે બને. એ સિસ્ટમ કઈ રીતે બને? હાલ શું સિસ્ટમ છે અહીંયા કે તમારું ગમે એટલા રૂપિયાનો સ્કેમ થઈ જશે ટેક્સટાઇલની અંદર, તમે પોલીસ સ્ટેશનમાં જશો, તમારી એફઆઈઆર સુદ્ધા કોઈ લેતું નથી. અરજી લેવામાં આવે. અરજી શા માટે લેવામાં આવે? તમને ન્યાય મળે એટલા માટે નહીં, તોડપાણી થાય એટલા માટે. સામેવાળાને બોલાવવામાં આવે, રૂપિયાની માંગણી કરવામાં આવે, પછી રફે દફે કરી દેવામાં આવે. કોઈ એફઆઈઆર લેતું નથી. મારી તો છેલ્લે રિસન્ટ ફરિયાદ એક એવી છે કે એક વ્યક્તિને આરે સ્કેમ થયો હતો અને એ ફરિયાદ કરવા ગયો, અને ઓલો પોલીસ વાળાની ચાની કેટલી ઉપર લઈ જાય કોન્સ્ટેબલ, અને એવું સમજાવે કે જો તમારે છે ને ધંધો હજી નવો જ ચાલુ કર્યો છે તો તમે એક કામ કરો, સ્કેમનું ચાલુ કરો. 6 મહિના બધા ટાઈમે પેમેન્ટ દેવાનું, પછી 6 મહિના બધા પાસે માર્કેટમાંથી ઉઘરાઈ લેવાનું, તો 20% પૈસા દઈને અમને નીકળી જવાનું, અમે કોઈ ફરિયાદ લઈશું નહીં. તો આમાં ટેક્સટાઇલનું કઈ રીતે ભલું થાય? ના થાય. સરકારને જો વેપારીઓ ટેક્સ ભરે છે 5 થી લઈને 18% સુધી, તો એના રૂપિયા સાચવવા, એમની આરે સ્કેમ ન થાય, એ બેઝિક જવાબદારી કોની છે? તો કે સરકારની છે. તો ખાલી સોલ ખંભે નાખવાથી કોઈ સરકારની જવાબદારી પૂરી થઈ જતી નથી. લો એન્ફોર્સમેન્ટ એટલું મજબૂત કરવાથી અને વેપારીઓને ભરોસો આપવો પડે કે તમે ટેક્સ ભરો છો ને તો તમારા રૂપિયાની